ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. હું જય સુતાણી આપ સર્વેનો MS લખાણી કન્યા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન વિડીયો લેક્ચર્સમાં હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણા બધા બેઝિક ટિપ્સ અને ટ્રિક્સ શીખ્યા હતા આપણે, જેમાં આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વિશે વાત કરી હતી. કેવી રીતના નિશાની મૂકવાની, સરવાળા બાદબાકીમાં નિશાની કેવી રીતના આવશે, ગુણાકાર વખતે નિશાની કેવી રીતના આવશે, આ બધી માહિતી મેળવી હતી. એ સિવાય આપણે ગુણાકારની ટ્રીક પણ શીખ્યા હતા. 11 સાથેનો ગુણાકાર, કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય તો 11 સાથે ગુણાકાર કેવી રીતના સહેલાઈથી થઈ શકે, એ શીખ્યા હતા. આજે આપણે એક નવી ટ્રીક સાથે પાછા આવ્યા છીએ, અને એ ટ્રીક છે 99 સાથેના ગુણાકારની. કે કોઈ પણ નંબરનો 99 સાથે ગુણાકાર હોય તો કેવી રીતના આપણને સહેલું પડશે, એ આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. ઓકે, તો 99 સાથેના ગુણાકારની ટ્રીક હવે આ મુજબ છે. તો એની અંદર 2 સ્ટેપ આવે છે. એને કેટલા સ્ટેપ આવે છે? ટોટલ 2 સ્ટેપ આવશે. તો સૌથી પહેલો સ્ટેપ એવો આવશે કે જે સંખ્યાને 99 વડે ગુણવાની હોય એ સંખ્યાની પાછળ પહેલાં 2 શૂન્ય લગાડો. જેમ કે હું એમ કહું કે મારે 85 ને 99 સાથે ગુણવા છે, મારે 85 ની પાછળ પહેલાં 2 0 મૂકીને 8500 લખવાનો. ઓકે, અને સ્ટેપ 2 આપણો શું કહે છે? તો કે સ્ટેપ 2 આપણને એવું કહે છે કે જે સ્ટેપ 1માં આપણને સંખ્યા મળી છે ને, એ સંખ્યામાંથી જે સંખ્યા સાથે 99નો ગુણાકાર કરવાનો છે એ સંખ્યાને બાદ કરો. થોડુંક અઘરું લાગે છે ને, કારણ કે નિયમ વખતે આપણે થોડું અઘરું લાગશે, પણ જ્યારે આપણે દાખલો ગણશું આનો ઉપયોગ કરીને ત્યારે બહુ સહેલો લાગશે. શું 2 નિયમ છે? તો ભાઈ જે સંખ્યાને 99 સાથે ગુણવાની છે એની પાછળ 2 શૂન્ય લગાડો, આ પહેલું સ્ટેપ. અને બીજું સ્ટેપ, તો ભાઈ સ્ટેપ 1માં જે સંખ્યા મળે છે એમાંથી આપેલી સંખ્યા એટલે કે 99 સાથે જેનો ગુણાકાર કરવો છે એ સંખ્યાને બાદ કરી નાખો. ઓકે, બાદ બે કરો, તમારો જવાબ આવી ગયો. તો હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજશું કે કેવી રીતના સોલ્વ થાય આખો દાખલો. તો બહુ સહેલું લાગશે તમને બધાને. તો હવે આપણે એક ઉદાહરણ જોઈ લઈએ આના ઉપરનો, કે ઉદાહરણ નંબર 1. તો ગુણાકાર કોની સાથે કરવો? 27નો 99 સાથે, એટલે કે 27 ગુણ્યા 99. તો આપણું સ્ટેપ 1 યાદ કરો. તો સૌથી પહેલાં શું કીધું કે જેની સાથે 99ને ગુણવા છે એની પાછળ 2 0 લગાડો. એટલે કે 27ની પાછળ શું કરશો તમે? 27ની પાછળ 2 0 લગાડશો. અને હવે એની જ સંખ્યા એટલે કે કોણ? 27. એ 27ને આમાંથી બાદ કરવાના. શું કરવાના? 27ને આમાંથી બાદ કરવાના. તો બાદબાકી તમને બધાને ફાવે છે. બાદબાકીના નિયમ મુજબ જો અહીંયા પહેલાં 0માંથી 10 થશે, બીજા 0ના 9 થશે, 7ના 6 થશે. અને હવે બાદબાકી કરીને જવાબ મૂકી દો કે 10માં 3 જાય તો 10માં 7 જાય તો 3, 9માંથી 2 જાય તો 7, 6 અને 2 એમને. એટલે આપણો આન્સર શું આવ્યો? 2673 છે. સિમ્પલ. હવે જો આ ટ્રીક તમને આવડતી હોય તો તમે લગભગ 2-5 સેકન્ડ કે 6 સેકન્ડની અંદર, વધી 10 સેકન્ડની તમે આનો જવાબ લાવી શકો. એ જો તમારી સ્પીડ થોડીક ઓછી હોય તો 10 સેકન્ડમાં તમારો જવાબ આવી જ જાય આમાં. તો આ ટ્રીક કોના માટે લાગુ પડશે? તો કોઈ પણ નંબરનો ગુણાકાર 99 સાથે જ્યારે કરવાનો હોય ત્યારે આ નિયમ લાગુ પડશે. ઓકે, હવે આપણે જોઈએ આગળ એમાં એનું એક બીજો જ ઉદાહરણ લઈએ. તો ભાઈ 113નો 99 સાથે ગુણાકાર કોનો? કે 113. તો આપણા નિયમ મુજબ શું કરશું? 113 પાછળ 2 0, એમાંથી 113ને બાદ કરવાના. છેલ્લેથી લખવાનો 113, આગળથી નહીં. ક્યાંથી લખવાના? છેલ્લેથી. આ 0ના 10, બીજા 0ના 9 અને 3ના 2. અને હવે કરો બાદબાકી. 10માં 3 જાય તો 7, 9માંથી 1 જાય તો 8, 2માંથી 1 જાય તો 1, અને બાકીના 2 1 1. એટલે આપણો જવાબ શું આવ્યો? 11187. આમ આપણે 9 સાથે ગુણાકાર કરવા બેટી કેટલી વાર લાગે? પહેલાં 9 સાથે ગુણીએ, પાછા 9 સાથે ગુણીએ, બંનેનો સરવાળો કરીએ. એ જગ્યાએ આ ટ્રીક તમને બહુ સહેલી પડશે. ફક્ત તમને બાદબાકી સાચી પડવી જોઈએ. તો હજી આપણે ઉદાહરણ જોશું ને? ઓકે, ચાલો હવે આપણે એક હજી ઉદાહરણ જોઈ લઈએ કે 229 ગુણ્યા 99. તો નિયમ મુજબ શું કરે? 229ની પાછળ 2 0 લગાડી દીધા અને 229 નીચે બાદ કરી નાખવાનો. તો બાદબાકી તમે જોઈ લો. જેમ દર વખતે નિયમ લાગે 0 ને 10 થાય, બીજા 0 ને 9 થાય, એવી રીતના બાદબાકી કરતા જઈએ આપણે. એટલે કે 229 પાછળ 2 0, એમાંથી આપણે શું બાદ કરવાનું? 229
29 જ બાદ કરવાના. તો 10 અહીંયા 9 આ 9 ના 8 અને હવે બાદ કરો. 10 માં 9 જાય તો 1, 9 માંથી 2 જાય તો 7, 8 માંથી 2 જાય 6 અને બાકીના બંને જગ્યાએ 2 આવશે. એટલે આપણો જવાબ શું આવે? 22,671 આપણો ફાઇનલ આન્સર આવશે. ઓકે, તો હજી એ ઉદાહરણ લેશું આપણે થોડાક, કારણ કે આની આપણે જેટલી પ્રેક્ટિસ કરશું એટલે આપણે વધારે મજા આવશે. તો હજી આપણે એક ઉદાહરણ લઈ લઈએ, એમાં શું વાંધો છે? તો પાછું એક ઉદાહરણ લીધું આપણે 371 ગુણ્યા 99. તો નિયમ મુજબ શું કરશું? તો ભાઈ 371 પાછળ 2 મીંડા અને માઇનસ શું કરશું? એમાંથી 371 માઇનસ કરશું. કરો બાદ બાકી. તો ભાઈ 10, 9 હવે અહીંયા 0 આવશે. તો 0 માંથી કાંઈ બાદ ન થાય, અહીં 10 લેવો પડશે. તો અહીંયા 7 ના શું થઈ જાય? 6. બાદ બાકી સાચી પડવી જોઈએ ખાસ. હવે બાદ બે કરતા 10 માંથી 1 જાય તો 9, 9 માં 7 જાય 2, 10 માંથી 3 જાય તો 7, બાકીના હોય તો 1 અને 6 એટલે 61,007. સોરી, અહીંયા 3 વધેલા, 6 અને 3 સોરી, અહીંથી 6 વધેલા ને આ 3 તો એમને નીચે આવશે. 36,729. ઓલા જે 6 લખેલા કયા છે? 7 ને કેન્સલ કરીને 6 આવેલા છે, 10 લીધો છે એટલે ફાઇનલ આન્સર શું આવે? 36,729. ઓકે, તો તમે વિચારો શું ખાલી 2 અંક અને 3 અંક માટે જ આ નિયમ લાગશે? તો કે ના, આ નિયમ તો ગમે એટલા અંક માટે લાગે. 4 અંકની સંખ્યા હોય, 5 અંક હોય કે 10 અંક હોય, બધા માટે આ નિયમ તો લાગશે જ તે. ઓકે, તો અત્યારે આપણે બધા દાખલા આવવા જોયા. તમે 4 અંકની સંખ્યા લેશો તો તમારો જવાબ તો આવવાનો જ છે, એમાં કોઈ મૂંઝાતા નહીં. ગમે એટલા અંકની સંખ્યા હોય આ રીતે એનો આન્સર આવશે જ. ઓકે, તો હવે આપણે જોશું ત્રીજી ટ્રીક. આપણી ત્રીજી ટ્રીક શું કામ થઈ? કારણ કે પહેલી ટ્રીક આપણે આગલા લેક્ચરમાં ભણ્યા હતા 11 સાથે ગુણાકાર, બીજી અત્યારે ભણ્યા કોની સાથે ગુણાકાર? તો કે ભાઈ 99 સાથે ગુણાકાર. અને હવે ત્રીજી ટ્રીક આપણે એવી શીખવા જઈ રહ્યા છીએ કે 101 સાથે ગુણાકાર. તો આજે 99 સાથેનો હતો ને અને 101 સાથેનો, એ બે બહુ લગભગ સમાન જેવા છે, એક જ ડિફરન્સ આવે છે. પહેલો સ્ટેપ તો બેઠું જ આવશે કે જે સંખ્યા સાથે 101 ને ગુણવાના એની પાછળ 2 0 લગાડી દો. શું કરી નાખવાનો? તો કે ભાઈ જેની યારે 101 ને ગુણવા છે એની પાછળ 2 0 મૂકી જ દો. તો પહેલું સ્ટેપ તો પૂરું થઈ ગયું તમારું. એટલે પહેલું સ્ટેપ તો 99 જેવું જ આવ્યું. હવે વારો આવ્યો બીજા સ્ટેપનો. તો બીજા સ્ટેપમાં કરવાનું ઈ જ છે. તો કે ભાઈ સ્ટેપ 1 માં જે મળેલી સંખ્યા છે એ સંખ્યા સાથે સોરી અહીંયા ગુણાકાર નહીં આવે પણ અહીંયા આવશે સરવાળો. શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. અહીંયા લખવા મિસ્ટેક છે, ગુણાકાર નહીં આવે ને આ સરવાળો આવશે. એટલે કે પહેલા સ્ટેપમાં જે 99 વખતે આપણે બાદબાકી કરતા હતા એની બદલે 101માં આપણે સરવાળો કરશું. બાકી બધું એમને એમ પ્લસની બદલે ખાલી માઇનસની બદલે ખાલી શું થશે? બધે પ્લસ થશે. એટલે આપણો જવાબ આવી જાય. ઓકે, રાઈટ જ છે. અહીંયા લખેલું તો ઓકે, સરવાળો જ લખેલું છે, તમે વાંચી લો ખાસ. નિયમ એમ જ છે. ઓકે, બીજો નિયમ આપણો શું કહે છે? સ્ટેપ 1 માં જે મળેલ સંખ્યામાં જે સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે એ સંખ્યા સાથે ઉમેર એટલે કે સરવાળો કરો. એટલે અહીંયા ઓકે જ છે. તો હવે આપણે આમાં જોઈએ શું છે પહેલું આપણું. તો પહેલો રકમ છે 101 ગુણ્યા 27. તો ભાઈ 101 નો ગુણાકાર કોની હારે કરવાનો છે? તો કે ભાઈ 27 હારે. તો પહેલો સ્ટેપ આપણને શું કહે છે કે 27 ની પાછળ 2 0 લગાડી દો. તો ઓકે, આપણે મૂકી દઈએ 27, એની પાછળ 2 0. અને હવે એવું કીધું કે એની સંખ્યાને પાછી નીચે લખો. 99 વખતે આપણે એને બાદ કરતા હતા, 101 વખતે આપણે એને ઉમેરશું. એટલે હવે આપણે પ્લસ કરશું 27. કરો સરવાળો. તો 7 2 7 2 27. અને આ ખાસ તમને કીધું, જો ખાલી 2 અંકની જ સંખ્યા અહીંયા આવતી હોય અને 101 સાથે ગુણાકાર હોય તો એટલું ટૂંકું યાદ રાખો. આની આ સંખ્યા 2 વખત રિપીટ થાય. જે સંખ્યા જો 98 હોત તો 98 આવે, 20 હોય તો 20 આવે, 27 હોય તો 27 પણ એ 2 અંક હોય ત્યારે, દર વખતે નહીં. 2 અંક હોય તો એનો અંક રિપીટ થાય 101 ના ગુણાકારમાં 2 વખત. ઓકે, બાકી આ ટ્રીક લગાડતો આન્સર તો આવવાનો જ છે. 2 0 લગાડો પછી એની સંખ્યા ઉમેરી દો. આ નિયમ બધા પ્રકારની સંખ્યામાં લાગે. પછી 2 અંકવાળી હોય, 3 અંક હોય કે 10 અંકની હોય,
જ્યારે 2 અંકની ફક્ત હોય ને 101 હોય તો આપણે એવું કહીએ કે એનો અંક રિપીટ થાય 2 વાર, 27 27. ઓકે, તો જો હવે 3 અંક આવી ગયા, તો આમાં આપણે એમ ન કહીએ કે 125 125 એમ જવાબ આવે નહીં. હવે આપણે આપણા નિયમ મુજબ કરશું. તો 125 ની પાછળ પહેલા શું મૂકી દેવાનું? 2 0 મૂકી દેવાના. 125 ની પાછળ શું મૂકી દેવાનું? 2 0. અને એમાંથી શું માઇનસ કરવાનું છે? તો કે ભાઈ એની સંખ્યા એની સંખ્યા પ્લસ કરવાની. 125 પ્લસ કરવાના. કરો પ્લસ. તો કે 5 2 5 ને 1 6 પાછા 2 અને છેલ્લે 1 એટલે 12,625 છે ને સહેલું બહુ. તો હવે તમને બે રીતે એકસાથે યાદ રહી ગઈ, 99 ને 101. જો ઓછું આવે 99 આવે તો માઇનસ કરવાનું, 101 એટલે વધારે થયું. 100 કરતાં આપણે કમ્પેરિઝન કરવાનું, 100 કરતાં 99 ઓછું એટલે માઇનસ કર્યું, અને 101 વધારે છે એટલે આપણે પ્લસ કર્યું. બસ આ નિયમ અહીંયા લાગે, એકવાર માઇનસ ને 99 વખતે માઇનસ, 101 વખતે પ્લસ. ઓકે, તો આવી ટ્રીક હોય તો આપણને બહુ મજા આવે. આપણને ગુણાકાર કેટલા સહેલા પડે, આપણને બહુ જલ્દીથી થઈ જાય. તો હજી આપણે આનું એક ઉદાહરણ લેશું આગળ. તો હવેનું ઉદાહરણ શું કહે છે? તો કે ભાઈ 235 ગુણ્યા 101 કેટલા? તો કે 235. તો આપણા નિયમ મુજબ પહેલા આની પાછળ શું લગાડી દઈશું? 2 0. અને એની સંખ્યા પાછી નીચે લખશું 235. હવે કરો આ બેનો સરવાળો. તો 5 3 પછી 5 ને 2 7 પાછા 3 ને પછી 2 એટલે આપણો આન્સર આવી ગયો 23,735. ઓકે, તો આ રીત કેટલી સહેલી થઈ ગઈ. હવે ગુણાકાર તો આપણે ઘણા બધા શીખી લીધા. એટલે ટોટલ 3 પ્રકારની ટ્રીક શીખ્યા આપણે. પહેલી શીખ્યા તો 11 સાથે ગુણાકારની, પછી શીખ્યા 99 સાથેના ગુણાકારની, અને ફાઇનલી આપણે શીખ્યા 101 સાથે ગુણાકારની. આવી 3 ટ્રીક્સ આપણે શીખી લીધી છે. ઓકે, તો હવે આ ત્રણે પ્રકારની ટ્રીક્સમાં તમને કાંઈ પ્રશ્ન નહીં હોય એવું હું માનું છું. અને 3 ખૂબ સરળ રીતે તૈયાર કરશો તો તમને ગુણાકાર બહુ સહેલા પડશે, જ્યારે આ 3માંથી કોઈ એક સાથે ગુણવાનું આવતું હોય ત્યારે. ઓકે, તો હવે આપણે આગલા લેક્ચર આપણે વાત કરી કે આપણે આના પછીના લેક્ચર્સમાં વર્ગમૂળ આવું બધું શીખશું. પરંતુ જ્યારે આપણે વર્ગમૂળ શોધવાનું હોય ત્યારે આપણે એ સંખ્યાના ભાગ પાડવા પડે છે. અને એ ભાગ ક્યારે પડે? તો જ્યારે આપણને ઘડિયા આવડતા હોય, આપણને બધી વિભાજ્યની ચાવીઓ આવડતી હોય, તો આપણે એ સંખ્યાના ભાગ પાડી શકીએ ને. તો વિભાજન ચાવીઓ પહેલાં આવડવી જોઈએ. તો આગળનું જે આપણું ચેપ્ટર શીખવા માટે આપણે પહેલાં વિભાજ્યની ચાવીઓ શીખવી પડશે, જે આપણે દરેક જગ્યાએ બહુ કામ લાગશે. જ્યારે કોઈ દાખલામાં અંશ છેદ ઉડાડવાનો હોય ત્યારે પણ આપણે નક્કી કરવું પડે કે આના છેદ કઈ સંખ્યા વડે ઉડશે. તો ત્યારે આ નિયમ આપણને ખૂબ કામ આવશે, વિભાજન નિયમો એટલે કે વિભાજન ચાવીઓ આપણને કામ આવશે ત્યારે. ઓકે, તો હવે આપણે શીખવાનું શું જઈ રહ્યા છીએ? વિભાજ્યની ચાવીઓ. તો ભાઈ ચાવીઓમાં એટલે ચાવી આપે? તો કે ના, ચાવી એટલે શું કે ભાઈ આપણને એક રસ્તો કરી આપે, આપણને એક હિન્ટ મળે છે કે શું એ સંખ્યા આ સંખ્યા વડે વિભાજ્ય છે કે નહીં, એવી હિન્ટ મળી જાય. એટલે આપણે શું કહીએ છીએ ને, વિભાજ્યતાની ચાવીઓ કહીએ છીએ, જે આપણને હિન્ટ આપે છે. તો સૌથી પહેલી ચાવી આપણે કોની શીખવાની છે? તો 2 વડે વિભાજ્યતા. કોના વડે? તો કોઈ 2 વડે. હવે આ તો લગભગ બધાને આવડતી હોય કે કોઈ પણ સંખ્યાને 2 વડે ક્યારે ભાગી શકાય? તો કે ભાઈ એવું કહી શકાય કે જો એ સંખ્યા બેકી સંખ્યા હોય તો એને 2 વડે ભાગી શકાય. કેવી સંખ્યા હોય? તો કે ભાઈ બેકી સંખ્યા હોય તો આપણે કેટલા વડે ભાગી શકીએ? તો કે 2 વડે ભાગી શકીએ. તો બેકી સંખ્યા કોને કહેવાય? તો કે ભાઈ જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય એવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. ને દરેક સંખ્યા જે એવી બેકી સંખ્યા છે જેનો એકમનો અંક 0 2 4 6 કે 8 છે, એ બધી જ સંખ્યાઓને 2 વડે ભાગી શકાય. કેટલા વડે ભાગી શકાય છે? બધી સંખ્યાઓને 2 વડે ભાગી શકાય છે. તો આપણે સંખ્યા જોઈને જ કહી શકીએ ને કે આ સંખ્યાને 2 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય? તો કે હા, હવે તો આપણે જોઈને જ કહી શકીએ તરત જ તે. તો આપણે એના ઉદાહરણ જોઈએ. તો કે ભાઈ જો પહેલું ઉદાહરણ કયું છે કે ભાઈ 128. આપણે ફક્ત છેલ્લો અંક જોવાનો. છેલ્લો અંક કેટલો છે? તો ભાઈ 8 છે.
તો 8 બેકી સંખ્યા છે તો કે હા, એટલે આને 2 વડે ભાગી શકાય. 544 છેલ્લો અંક 4 તો કે બેકી સંખ્યા છે એટલે ભાગી શકાય. અહીંયા 8 એટલે ભાગી શકાય. અહીંયા છેલ્લો અંક શું છે 0 તો કે ભાગી શકાય. 96 છેલ્લો અંક કેટલો છે તો 6 એટલે બેકી સંખ્યા થઈ તો આને 2 વડે ભાગી શકાય. હવે કોઈ આપણને એમ કે 315 શું આ 2 વડે વિભાજ્ય છે? તો આપણે તરત કહી શકીએ ના, 2 વડે વિભાજ્ય નથી. શું કામ નથી? કારણ કે અહીંયા છેલ્લો અંક 5 આવે છે અને 5 એકી સંખ્યા છે, બેકી સંખ્યા નથી, એટલે આને 2 વડે ભાગી શકાય નહીં. ઓકે, તો હવે જ્યારે છેદુડાણ આવશે ત્યારે આપણે તરત નક્કી કરીશું કે આને 2 વડે ઉડાડી શકાય, આને 2 વડે ઉડાડી શકાય નહીં. ત્યાં આપણને ખૂબ સહેલું પડે, ત્યાં આપણે ચેક કરવા જવું પડશે નહીં. ઓકે, તો આ કોની ચાવી થઈ? 2 ની ચાવી, કે ક્યારે 2 વડે ભાગી શકાય ને ક્યારે 2 વડે ભાગી શકાય નહીં. ઓકે, તો હવે આપણે જોઈએ બીજી ચાવી. હવે બીજી ચાવી જે છે એ કોની સાથેની છે? તો કોઈ 3 વડે વિભાજ્યતા. કેટલા વડે? તો કે 3 વડે. તો 3 નો એક નિયમ બહુ સિમ્પલ છે. તમારી પાસે જે સંખ્યા હોય એ સંખ્યાના બધા જ અંકોનો તમારે સરવાળો ગોતવાનો છે. શું કરવાનું છે? ફક્ત બધા અંકોનો સરવાળો ગોતવાનો છે અને પછી નક્કી કરવાનું કે શું એ સરવાળો 3ના ઘડિયામાં આવતું હશે. મીન્સ કે સરવાળો જે આવે છે એને 3 વડે ભાગી શકાય. તો જો આ ભાગી શકાતું હોય તો એ આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. જો એ સંખ્યાના સરવાળાને 3 વડે ભાગી શકાતો હોય તો એ આખી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. આને કહેવાય 3ની વિભાજ્યની ચાવી. જોઈ લે આપણે કે જો આપેલ સંખ્યાના અંકોનો સરવાળો એ 3નો ગુણિત હોય તો તે સંખ્યા પણ 3 વડે વિભાજ્ય છે એમ કહેવાય. હવે જેમ કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. જેમ કીધું એવું આપણે કરશું ને. આપણે નિયમ મુજબ ચાલવું તો પડશે જ તે, કે નહીં? તો ચાલો આપણે નિયમ મુજબ ચાલીએ અને એમાં જેમ કીધું છે એ રીતે કરીએ. તો ભાઈ 123. તો આમાં કયા અંક આવે છે? કે ભાઈ 1, 2 અને 3. ચાલો બધાનો સરવાળો કરો. તો કેટલો આવ્યો સરવાળો? તો કે ભાઈ 6 આવ્યો. તો હવે તમે વિચારો શું 6 ને 3 વડે ભાગી શકાય? તો તમે તરત જવાબ આવશે હા, 3 દુ 6 થાય. 6 ને 3 વડે ભાગી શકાય. અને 6 એ 3નો ગુણિત છે એટલે કે એના ઘડિયામાં ક્યાંક તો આવે છે. એનો મતલબ કે આખી 123 જે સંખ્યા છે એને પણ 3 વડે ભાગી શકાય. એટલે 123 પણ 3 વડે વિભાજ્ય છે. એવી રીતના આપણે બીજું ઉદાહરણ લઈએ. તો 576. કેટલા? 576. તો આના અંકોનો સરવાળો ગોતો. 5 + 7 + 6. તો સરવાળો કેટલો આવશે? તો કે ભાઈ 18. શું 18 ને 3 વડે ભાગી શકાય? તો કે હા, 3 × 6 = 18. એનો મતલબ કે આખી સંખ્યા 576 ને પણ 3 વડે ભાગી શકાય. એટલે 576 પણ 3 વડે વિભાજ્ય છે. ઓકે, હવે બીજા એક ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે 303. આનો સરવાળો ગોતો. અંકોનો સરવાળો કેટલો થશે? તો કે 3 ને 3 6. એટલે આને 3 વડે ભાગી શકાય. અહીંયા આપણે અંકોનો સરવાળો લઈએ. 9 ને 8 17. 17 ને 4 21. તો શું 21 3ના ઘડિયામાં આવે? તો કે હા આવે ને. એટલે 21 ને પણ એટલે કે 984 ને પણ આપણે 3 વડે ભાગી શકીએ. છેલ્લું એક્ઝામ્પલ 1002. હવે તમે આના અંકોનો સરવાળો લેવા જાઓ તો શું થાય? કે 1 + 2 એટલે કે 3. એનો મતલબ કે 1002 ને પણ 3 વડે ભાગી શકાય. તો કેટલો સહેલો નિયમ છે 3ના વિભાજ્યનો? કે ફક્ત અંકોનો સરવાળો ગોતો. જો એ સરવાળો 3ના ઘડિયામાં આવતો હોય તો એ સંખ્યાને 3 વડે ભાગી શકાય. જો એ સરવાળાને 3 વડે ન ભાગી શકતા આખી સંખ્યાને પણ ન ભાગી શકાય. જેમ કોઈ એમ કે આપણને એક ઉદાહરણ આપે કે 512. તો તમે આના અંકોનો સરવાળો ગોતો. તો આના અંકોનો જે સરવાળો છે એ 5 ને 1 6 ને 2 8 થાય. તો 8 કોઈથી 3ના ઘડિયામાં આવતા નથી. એનો મતલબ કે 512 ને પણ 3 વડે ભાગી શકાય નહીં. ઓકે,
તો ફરીથી યાદ કરી લે આપણે 2ની ચાવી અને 3ની ચાવી. 2ની ચાવીમાં શું હતું કે ભાઈ જે એકમનો અંક બેકી સંખ્યા હોય તો આપણે સંખ્યાને 2 વડે ભાગી શકીએ. અને 3ની વિભાજન ચાવી શું કહે છે તો કે ભાઈ જે સંખ્યાને 3 વડે ભાગવાની છે એ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો ગોતી લ્યો, અને જો એ સરવાળો 3નો ગુણક હોય એટલે કે 3 વડે ભાગી શકાતો હોય તો એ આખી સંખ્યા પર 3 વડે ભાગી શકાય. ઓકે, તો અહીંયા સુધી તમારે બધા ક્લિયર થયો. તો હવે આપણે ધીરે ધીરે આગળ વધશું. તો નેક્સ્ટ આપણે જઈએ 9 વડે વિભાજ્યતા. હવે તમને એવું થાય કેમ સાહેબ પહેલા 2 લીધા પછી 3 લીધા પછી 4 ન લીધા, સીધા 9 લઈ લીધા? તો એની પાછળ ઘણા બધા કારણો છે. આપણે હમણાં જે 3ની ચાવી શીખ્યા ને એ જ ચાવી 9 માટે પણ છે. એ જ ચાવી કોના માટે છે? 9 માટે છે. એટલે જ આપણે 3 પછી આપણે 9 વડે વિભાજ્યતાનો નિયમ રાખ્યો છે. કોઈ ભૂલ થઈ નથી. તો 9નો નિયમ આવો છે, જો આપેલ સંખ્યાના અંકોનો સરવાળો એ 9નો ગુણિત હોય. 3 વખતે આપણે એમ કહેતા 3નો ગુણિત હોય, 3 વડે ભાગી શકાતો હોય. 9 વખતે આપણે એમ કહીશું કે 9નો ગુણિત હોય. એટલે એ સંખ્યા 9 વડે ભાગી શકાતી હોવી જોઈએ એ અંકોના સરવાળાને. તે આખી સંખ્યા પર 9 વડે વિભાજ્ય છે એમ આપણે કહેવાય. જેમ કે ઉદાહરણ લેશું 531. તો આનો સરવાળો ગોતો. 5 + 3 + 1 તો સરવાળો કેટલો થયો? 9. તો 9ને 9 વડે ભાગી શકાય? તો કે હા ભાગી શકાય. તો 531ને 9 વડે ભાગી શકાય. આ સિમ્પલ નિયમ. જો સરવાળાને 9 વડે ભાગી શકાય તો સંખ્યાને 9 વડે ભાગી શકાય. 3માં એ જ ચાવી હતી. જો સંખ્યાને 3 જો સરવાળો જે છે 3 વડે ભાગી શકાય તો સંખ્યા 3 વડે ભાગી શકાય. એમ અહીંયા પણ નિયમ એવો જ છે. જો સરવાળાને 9 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય. ઓકે, હવે આવો બીજા આપણે ઉદાહરણ લઈએ હજી. જેમ કે 729. આનો સરવાળો ગોતો કે 7 + 2 + 9. તો ભાઈ 7 ને 2 9, 9 ને 9 તો ભાઈ 18. તો 18 9ના ઘડિયામાં આવે છે? તો કે હા, એટલે આને 9 વડે ભાગી શકાય પહેલી સંખ્યાને. બીજી સંખ્યા 684. તો 6 ને 8 14, 14 ને 4 તો કે અહીં સરવાળો 18 થયો તો આને ભાગી શકાય. છેલ્લી સંખ્યા લઈએ 126. તો 1 ને 2 3, 3 ને 6 9. તો આનો સરવાળો 9 હોય તો 9 ને 9 વડે ભાગી શકે એટલે 126 પણ 9 વડે વિભાજ્ય છે. તો આ આપણી ત્રીજી ચાવી પૂરી થઈ. કેટલા વડેની? 9 વડે વિભાજ્યની ચાવી આપણે શીખ્યા. હવે આપણે આગળ વધશું. તો હવે તમને એમ થાય હવે આપણે 4ની ચાવી શીખશું. તો કે ના, હવે 4 નહીં, હવે આપણે શીખશું કોની ચાવી? 5ની ચાવી, જે બહુ સિમ્પલ છે. એમાં 2 જ અંક તમારે યાદ રાખવાના હોય કે જો આપેલી સંખ્યાનો એકમનો અંક કા 0 હોય કા 5 હોય. એકમ એટલે તમને ખ્યાલ છે ને છેલ્લો અંક. આવું તમે નાનપણમાં શીખી ગયા છીએ. એકમ, દશક, 100, 1000. એટલે આવું તો લગભગ બધાને ખ્યાલ જ હોય કે એકમનો અંક જો 0 અથવા 5 હોય તો એ સંખ્યા 5 વડે વિભાજિત. એમ સીધું કહી જ દેવાનું, કાંઈ વિચારવાનું નહીં. જો છેલ્લો અંક હોય એકમનો અંક એ કા 0 દેખાય ને કા 5 દેખાય. સમજાઈ ગયું? તો આપણે એના ઉદાહરણ લઈ લઈશું. કે જો પહેલું ઉદાહરણ શું છે તો કે 105. એકમનો અંક છેલ્લો અંક જો 5 છે તો કે હા, એટલે 5 વડે વિભાજ્ય છે. આનો છેલ્લો અંક જુઓ તો કેટલો છે? 0 છે. તો આ પણ 5 વડે વિભાજ્ય છે. ત્રીજી સંખ્યા લઈએ. આનો છેલ્લો અંક કેટલો છે તો કે 5 છે. એટલે આ 5 વડે વિભાજ્ય છે. કોઈ આપણને એમ કે આ સંખ્યા 95 તો કે આ વિભાજ્ય છે કારણ કે છેલ્લે 5 આવે છે. કોઈ એમ કે 120 તો કે આ 5 વડે ભાગી શકાય કારણ કે છેલ્લે 0 આવે છે. કોઈ આપણને એમ પૂછે કે 135 તો આને 5 વડે ભાગી શકે કારણ કે છેલ્લે 5 છે. પણ હવે કોઈ એમ પૂછે કે 144 તો કે ના, આમાં છેલ્લે ક્યાંય 0 કે 5 આવતા નથી. એટલે આ સંખ્યાને 5 વડે ભાગી શકાય નહીં 144 ને. ઓકે, કોઈ એવું પૂછે 551 તો આને 5 વડે ભાગી શકાય કે નહીં? તો કે નહીં. શું કામ નહીં? કારણ કે છેલ્લે શું આવે છે? 1 આવે છે. આપણે કાં તો 0 આવવો જોઈએ કાં તો છેલ્લો એકમનો અંક
5 આવવો છે અહીંયા છેલ્લે. અહીં 1 આવતું હોવાથી 5 વડે વિભાજ્ય નથી. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ચાવી જે શીખવા જઈ રહ્યા છીએ એ કોની ચાવી છે? તો કે ભાઈ 4 વડે વિભાજ્યતા. કેટલા વડે? 4 વડે. તો પહેલાં આપણે લખેલું પછી વાંચશું, પહેલાં આપણે એમને સમજી લઈએ કે ભાઈ 4 વડે ક્યારે ભાગી શકાય. તો કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય એના તમારે છેલ્લા 2 અંક લઈ લેવાના. કેટલા અંક લઈ લેવાના? છેલ્લા 2 અંક. અને એ 2 અંક જે છેલ્લા આવે એને 4 વડે ભાગી જોવાનું. શું એ 4 વડે છેલ્લા 2 અંક ભાગી શકાય છે? તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. એટલે 4 વડે ભાગતી તો આખી સંખ્યા ભાગવાની જરૂર છે નહીં. ફક્ત છેલ્લા 2 અંકને ચેક કરી જુઓ તો ખબર પડી જશે કે 4 વડે વિભાજ્ય છે કે નથી. તો હવે આપણે નિયમ જોઈ લઈએ 4 વડે વિભાજ્યતા. તો ભાઈ જો આપેલ સંખ્યાના છેલ્લા 2 અંક 4 વડે વિભાજ્ય હોય, જો આપેલ સંખ્યાના છેલ્લા 2 અંક 4 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 4 વડે વિભાજ્ય છે એમ કહેવાય. જેમ કે 2016. તો આમાં છેલ્લા 2 અંક કયા છે? તો કે એમાં છેલ્લા 2 અંક એટલે 16 છે. તો શું 16ને 4 વડે ભાગી શકાય? તો કે ભાઈ હા, 16ને 4 વડે ભાગી શકાય. તો આપણે એમ કહી શકીએ તો 2016ને 4 વડે ભાગી શકાય. જો છેલ્લા 2 અંકને ભાગી શકાતા હોય તો આખી સંખ્યાને ભાગી શકાય. આવો સાદો એક સિમ્પલ નિયમ. તો 2016 પણ કેવા છે? 4 વડે વિભાજ્ય છે. હજી આપણે બીજા ઉદાહરણ લઈએ. જેમ કે 144. આમાં છેલ્લે શું આવ્યું? 44. તો તમે 44 4 વડે ભાગી શકો? તો કે ભાઈ હા, 11 ચોકું 44. એટલે આખી સંખ્યા પર 4 વડે ભાગી શકાય. 232. છેલ્લા 2 અંક કેટલા? 32. શું 32 ને 4 વડે ભાગી શકાય? તો કે ભાઈ હા, 8 ચોક 32. તો 232 ને ભાગી શકાય 4 વડે. 784. તો આમાં છેલ્લા 2 અંક કયા છે? તો કે ભાઈ 84. તો ભાઈ 84 ને 4 વડે ભાગી નાખો. તો જો 84 ને 4 વડે ભાગશો 4 દુ 8, ઉપરથી એવા 4 અને 4 એકા 4. તો જો શેષ 0 આવી ગઈ? તો કે હા આવી ગઈ. એટલે કે 84 ને 4 વડે ભાગી શકાય? તો કે હા, તો 784 ને 4 વડે ભાગી શકાય. ઓકે, તો આ આટલી ચાવીઓ થઈ. કઈ કઈ શીખી ગયા? 2 વડે, પછી 3, પછી 9ની ચાવી, પછી 5ની ચાવી, અને ફાઇનલી આપણે શીખ્યા કોની ચાવી? તો કે ભાઈ 4ની ચાવી. ઓકે, અને હવે છેલ્લી આપણે ચાવી શીખવા જઈ રહ્યા છીએ 8 વડે વિભાજ્યતા. તો જેમ 4ની ચાવી હતી તો 8માં એને કંઈક લાગતું તો આવતું હશે ને? તો કે ભાઈ હા, આવતું જ હશે. 4નો નિયમ શું હતો? તો કે ભાઈ જો છેલ્લે 2 અંક, કયા અંક? છેલ્લા 2 અંક 4 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા 4 વડે વિભાજ્ય છે એમ કહેતા. હવે 8માં થોડોક નિયમ બદલાઈ ગયો. જેમ 4 વખતે આપણે 3 છેલ્લા 2 અંક લેતા હતા, એમ 8 વખતે છેલ્લા 3 અંક લેવા પડશે. કેટલા અંક લેવા પડશે? છેલ્લા 3 અંક. જો એ છેલ્લા 3 અંકને 8 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા 8 વડે વિભાજ્ય છે એમ કહી દેવાનું. ફોર એક્ઝામ્પલ આપણે એક સંખ્યા લઈએ 1104. હવે આના છેલ્લા 3 અંક કયા છે? તો ભાઈ છેલ્લા 3 અંક જે છે 104 છે. હવે તમે 104ને 8 વડે ભાગી જુઓ. કેટલા વડે? 104ને 8 વડે ભાગી જુઓ. તો 104ને 8 વડે ભાગશો તો 8 એકા 8, 2 વધ્યા, ઉપરથી હવે 4, તો 8 તેરી 24. તો ભાગી લીધો ને, શેષ કેટલી આવી ગઈ? 0. 13 8 104. એટલે કે છેલ્લા 3 અંકને આપણે 8 વડે ભાગી શક્યા તો આખી સંખ્યાને પણ 8 વડે ભાગી શકાય. ઓકે, આ વિભાજન ચાવી આપણને જવાબ નથી આપતી ભાગાકારનો. એ ફક્ત આપણને એટલો જવાબ આપે છે કે આ સંખ્યા 8 વડે વિભાજ્ય છે કે નથી. કોઈ પણ સંખ્યા વિભાજન ચાવી આપણને ફક્ત વિભાજ્ય છે કે નહીં એટલું જ શીખવાડે છે. એ કોઈ જવાબ આપતી નથી. ભાગાકાર કરીને જવાબ તો આપણે પછી ગોતવાનો જ હોય, પણ આપણને પહેલાં ખબર પડી જાય કઈ સંખ્યા વડે ભાગાકાર થશે તો આપણે એના વડે જ ભાગીએ. બધી સંખ્યા વડે અલગ અલગ ટ્રાય કરીને ભાગાકારમાં ટાઈમ પાસ કરીએ નહીં તેમાં બહુ ટાઈમ આપણો પસાર થઈ જાય. એટલે વિભાજન ચાવી આપણને ફક્ત એટલું સૂચવે છે કે કઈ સંખ્યા વડે આપેલ સંખ્યા ભાગી શકાય. ઓકે, તો હવે આપણે એના બીજા ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે આમાં 1024.
તો આમાં છેલ્લા અંક શું છે? ફક્ત 024, એટલે ગણા તો 24 જ તે. તો 24 ને 8 વડે ભાગી શકે? તો કે હા. એટલે 1024 ને 8 વડે ભાગી શકે. તો પછી એમ 3112, તેના છેલ્લા 3 અંક શું છે? 112. તો તમે જાણતા હશો, જો તમને ઘડિયા બહુ સારા આવડતા હોય તો 14 8 કેટલા? 14 8 કેટલો આન્સર આવશે? 112 આવે. એટલે 8 વડે ભાગાકાર થઈ ગયો. તો 3112 એ 14 વડે વિભાજ્ય છે, એમ કહેવાય. 160, તો આ તો તરત ખબર પડે. 20 8 160. તો આ 20 વડે ગુણાકાર કરી 8 નો ગુણાકાર કેટલા થયો? 20 સાથે, એટલે કે 8 નો ગુણાક જ છે 160. તો કે આખી સંખ્યા પણ 8 વડે વિભાજ્ય છે. તો કે 160 વિભાજ્ય છે, તો 5160 પણ વિભાજ્ય છે. ઓકે, તો આજે આપણે શું શીખ્યા? આપણે આખું એકવાર યાદ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે 99ની ટ્રીક શીખ્યા. એમાં 99 ટ્રીક શું હતું? જે સંખ્યા સાથે ગુણાકાર કરે પહેલાં એની પાછળ 2 0 મૂકી દો અને એની સંખ્યા નીચે આ જવાબમાંથી બાદ કરો, એટલે આપણે 99 સાથેનો ગુણાકાર મળી જશે. પછી 101માં આ જ ટ્રીક હતી. એમાં બાદબાકીને બદલે એમાં આપણે શું કરતા હતા? સરવાળો ગોતતા હતા. ઓકે, પછી આપણે આગળ વધ્યા વિભાજ્યની ચાવીઓ તરફ. પહેલાં શીખ્યા 2ની ચાવી ક્યારે લાગે? તો કે ભાઈ જ્યારે છેલ્લો જે એકમનો અંક છે એ બેકી સંખ્યા હોય ત્યારે. એટલે કઈ ચાવી શીખ્યા આપણે? 2ની ચાવી શીખી ગયા કે બેકી સંખ્યા હોય છે એટલે તો 2 વડે વિભાજ્ય છે. પછી 3ની ચાવી શીખ્યા. તો 3ની ચાવીમાં શું હતું? કે અંકોનો સરવાળો 3નો ગુણિત હોવો જોઈએ. કોનો ગુણિત હોવો જોઈએ? 3નો ગુણિત અંકોનો સરવાળો. એ જ નિયમ કેમાં લાગુ પડ્યો? તો કે ભાઈ એનો એ જ નિયમ 9માં લાગુ પડ્યો કે અંકોનો સરવાળો 9નો ગુણિત હોવો જોઈએ. ઓકે, હવે ત્યાર પછી ચાવી કઈ શીખ્યા? તો કે 5ની ચાવી. 5માં તો એક જ નિયમ છે, કાં તો એકમનો અંક 0 હોય ને કાં તો એકમનો અંક 5 હોય, એટલે એ 5 વડે વિભાજ્ય છે. ત્યાર પછી શીખ્યા 4 વડે વિભાજ્ય. તો એમાં કેટલા અંક લેવાના છેલ્લા? તો છેલ્લા 2 અંક લેવાના. જો એ વિભાજ્ય હોય 4 વડે તો આખી સંખ્યા 4 વડે વિભાજ્ય છે. અને ફાઇનલી આપણે શીખ્યા 8 વડે વિભાજ્ય. તો એમાં 2ની બદલે કેટલા અંક લેવાના? છેલ્લા 3 અંક. તો પછી છેલ્લા 3 અંક જો વિભાજ્ય હોય તો આખી સંખ્યા વિભાજ્ય છે એમ કહી શકાય. ઓકે, તો તમે આજે જે આટલું શીખ્યા, આઈ થિંક હવે તમને કોઈ આમાં ડાઉટ રહેશે નહીં. તમને બધાને ખૂબ સારી રીતે બધું આવડી ગયું હશે હવે. તો હવે આપણે પાછા આપણા એક અગત્યના ટોપિક ઉપર આવી જઈએ કે જે દર વખતે આપણે છેલ્લે પૂછીએ જ છીએ, આપણા ક્વેશ્ચન્સ ઓફ ધ ડે. એટલે કે આજે જે તમે કંઈ શીખ્યા છો એની ઉપરથી તમારે થોડાક જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન શું છે? તો કે 732 ગુણ્યા 101. બીજો પ્રશ્ન છે 515 ગુણ્યા 99. ત્રીજો પ્રશ્ન શું 3384 8 વડે વિભાજ્ય છે? ચોથો પ્રશ્ન 594 એ 4 વડે વિભાજ્ય છે. અને આપણો પાંચમો ક્વેશ્ચન કે શું 376 એ 3 વડે વિભાજ્ય છે? તો આ 5 ક્વેશ્ચનના તમારે જવાબ સોલ્વ કરવાના છે. અને આ જો ખાસ આ બંનેમાં સીધો ગુણાકાર શોધતા નહીં, તમે ટ્રીકનો ઉપયોગ કરીને જવાબ ગોતજો, તો જ તમને ખ્યાલ આવે તમને ટ્રીક આવડી છે કે નહીં. અને આ બધામાં પણ તમે વિભાજન ચાવીનો ઉપયોગ કરીને ચેક કરજો, ભાગાકાર કરીને ચેક કરતા નહીં. તો જ તમને ખ્યાલ આવે તમે જે શીખ્યા છો એ તમને આવડ્યું છે કે નહીં. અને આ 5-5ના જવાબ સોલ્વ કરી અને 5-5ના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાના છે, એમાં લખીને મોકલવાના છે. અને આજે જે કંઈ ચાલ્યું છે એ બધું તમારે હોમવર્કમાં એક વખત બધું લખવાનું છે. આજે ચાલેલું બધું કેટલી વખત લખવાનું છે? તો કે ભાઈ એક વખત બધું હોમવર્કમાં લખવાનું છે. આ 5-5 ક્વેશ્ચન પણ હોમવર્કમાં લખી નાખવાના છે સાથે. અને 5-5ના જવાબ તમારે નીચે કોમેન્ટમાં લખીને પણ મોકલવાના છે. ઓકે, તો ફરી મળશું નેક્સ્ટ ટાઈમ આવી જ નવી ટ્રિક્સ સાથે. ઓકે, બાય, થેન્ક યુ.